આપના ચેનલના માધ્યમથી દિવાળીના શુભ પર્વ પર સુરત શહેરના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું. દિવાળીના પર્વ ખૂબ ખુશીમય રહે, ખૂબ સમૃદ્ધ રહે, એટલા માટે આપણે જેટલા લોકો બહાર જાય છે એ લોકો, ખાસ કરીને જે ગુજરાત બહાર જાય છે અને જે લોકો ડબલ વેક્સિનેટેડ છે અને બહાર જાય છે, જેમને અત્યાર સુધી ક્યારે પણ પોઝિટિવ આવ્યા નથી, એવા લોકો જ્યારે પરત ફરે છે ત્યારે વિનંતી છે કે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવે, સો દેટ એ જ્યારે પરત ફરે ત્યારે એમના રિલેટિવ્સ, સોશિયલ સર્કલ, પ્રોફેશનલ સર્કલને કોઈ પણ રીતે સંક્રમણ ના થાય અને આખા શહેરને આપણે સંક્રમણ રહિત કરી શકીએ. અત્યારે હાલમાં જે પ્રમાણે વેક્સિનેશન ચાલે છે એ પ્રમાણે જેટલા લોકો દિવાળીના પર્વ પર બહાર જાય છે એ લોકોને પણ વિનંતી છે, અગર તમારા સેકન્ડ ડોઝ અથવા ફર્સ્ટ ડોઝ ડ્યુ હોય, ફર્સ્ટ ડોઝ ના લીધા હોય એવા તમામ લોકો પોતપોતાના વેક્સિનેશન ડોઝ લઈને જાય. અને અત્યારે દિવાળીના સમયે આ દિવાળી આપણે ગ્રીન દિવાળી તરીકે ઉજવીએ. ઓછામાં ઓછા ફટાકડાના ઉપયોગ અને શહેરના એર ક્વોલિટી જેવી રીતે તંદુરસ્ત છે એ તંદુરસ્ત આપણે રાખીએ. આપણા એફર્ટ્સથી, આપણા કોશિશથી આ એર ક્વોલિટી શહેરનું સારું જ રહે એ પ્રમાણે આપણે દિવાળીનું ઉજવણી કરીએ. અને દિવાળીનું ઉજવણી આપ તમામના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે અને આખા ગુજરાત ખૂબ ઉત્તરોત્તરમાં વિકાસ થાય. સુરત શહેર અત્યારે જે અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રે જે પ્રકારે કામગીરી કરી રહ્યા છે, આખા વિશ્વમાં એનું પ્રતીતિ થાય એવું શુભેચ્છા અને અભિનંદન સાથે આપને ફરીથી દિવાળીના શુભ પર્વ ઉપર શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું.